Krishna
સાથે વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાં નવનીરદાભાત પીતાંબરાદરુણબિંબફલાધરોષ્ઠ પૂર્ણેન્દુસુંદરમુખાત અરવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તયે કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. સદગુરુ ભગવાન
પાર્વતી પતયે હર હર કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ
हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कस्तूरी तिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणिः अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनिर्व्याकुलम् स्रस्तनिबद्धनी विविलसद् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे
पृथा सुतम् श्री वृंदावन विहारी लाल की जय। एषा ब्रह्मण्यदेवस्य कृष्णस्य च महात्मनः अवतारकथा पुण्या वधो यत्रादिदैत्ययोः प्रहरादस्यानुचरितम् महाभागवतस्य च भक्तिर्ज्ञानं विरक्तिश्च याथात्म्यं चास्य वै हरेः य एतत् पुण्यमाख्यानं विष्णोर्वीर्योपबृंहितं कीर्तयेत् श्रद्धया श्रुत्वा कर्मपाशैर्विमुच्यते। बोलिए श्री शुकदेव जी महाराज की जय। सद्गुरु भगवान की जय। श्री हरिम परमानंदम उपदेष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। मंगल निधान करुणाकर परमात्मा प्रेमार्णव प्रभु श्री हरि ने चरणे આજે ચોથા દિવસની કથાના પ્રારંભે આપણા સૌના આદરપૂર્વક દંડવત પ્રણામ નમસ્કાર હો। શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા માટે થઈને બિરાજમાન આપ સહુ ભાઈ બહેનોને આદર સાથે જય શ્રી કૃષ્ણ। આવો એક સુંદર અવસર પ્રાપ્ત થયો છે। એ ઘડી ધન્ય છે જે સત્સંગમાં જાય છે। ભગવાનની કૃપાથી આ દુર્લભ સત્સંગ મને ને તમને પ્રાપ્ત થયો છે, સુલભ થયો છે। આનો લાભ ઉઠાવીએ। सुत दारा और लक्ष्मी ये तो पापी के भी होई। सुत पुत्र, दारा पत्नी के पति, लक्ष्मी धन। सुत दारा और लक्ष्मी ये तो पापी के भी होय। जो घड़ी जाए सत्संग में
जीवन का फल सोए। મને ને તમને ગણતરીના શ્વાસો આપવામાં આવ્યા છે. યાદ રહે, માણસનું આયુષ્ય એ વર્ષમાં, મહિનામાં, અઠવાડિયામાં, કલાક, મિનિટ, સેકન્ડમાં હોતું નથી. માણસનું આયુષ્ય શ્વાસમાં હોય છે. કેટલા શ્વાસ લે પછી મરશે એ પ્રમાણે ગણતરી હોય છે. અંદરથી, અહીંયાથી અવાજ જોઈએ છે. એક એક શ્વાસને પરમાત્મા ગણી રહ્યો છે. જેમ જેમ શ્વાસ લેતા જઈએ એમ એમ જીવન ઓછું 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 થતું જાય છે. આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. જીવન એવું જ છે જાણે તમે અંજલિમાં પાણી ભર્યું છે. ખોબો ભરો ત્યારથી જ ટપકવાનું શરૂ થઈ જાય છે. આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. हरि भजन बिन जात है अवसर ईसर दास. ઈશરા પરમેશ્વરા. હરિરસ જેમણે લખ્યો, ભગવાન દ્વારકાધીશને જેમણે આનંદિત કર્યા હરિરસ વડે, ઈશ્વરદાસ લખે છે આયુષ્ય નીર છે. મારું તમારું શરીર તે અંજલિ સ્વરૂપ છે. એક એક શ્વાસે ધીરે 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 કરતું એ જલ ખાલી થઈ રહ્યું છે. ऐसा ही है जैसे कच्चे घड़े में भरा हुआ जल हो. કાચા માટલાની અંદર પાણી ભરવામાં આવે, ફૂટલા માટલાની અંદર પાણી ભરવામાં આવે, જે સેકન્ડે ભરવામાં આવે ત્યારથી જ ટીપુ 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 ખાલી થવાની શરૂઆત થઈ જાય. આયુષ નીર તન અંજલિ. શરીર અંજલિ સ્વરૂપ છે. અંજલિ સ્વરૂપ એ શરીરમાંથી આયુષ્યનું પાણી છે ધીરે 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 ઓછું થઈ રહ્યું છે. નિશ્વાસે નહીં વિશ્વાસમ प्रतिश्वासे सविश्वासम रामम स्मर दिने दिने. निश्वासे नहीं विश्वासम आगमिष्यति वानवा. प्रतिश्वासे सविश्वासम. एक एक श्वास में विश्वास पूर्वक रामम स्मर दिने दिने, श्यामम स्मर दिने दिने, प्रभुम स्मर दिने दिने, शिवम स्मर दिने दिने, शक्तिम स्मर दिने दिने यथामति. प्रतिश्वास परमात्माનું સ્મરણ કરો, વિશ્વાસ પૂર્વક સ્મરણ કરો. કારણ કે જે નિશ્વાસ, જે શ્વાસ નીકળી ગયો છે તે ફરીથી આવશે કે નહીં આવે કોઈ ભરોસો નથી. આયુષ્ય રૂપી આ પાણી જન્મતાની સાથે જ ખાલી થઈ રહ્યું છે. એટલા માટે થઈને સાવધાન. એ શ્વાસોને આપણે ક્યાં લગાડીએ છીએ એના ઉપર આપણી નજર હોવી જોઈએ. સંસારની અંદર પરમાત્માએ મને ને તમને જન્મ આપ્યો છે અને આપણે અનેક જન્મોના કર્મના પોટલા ભેગા લઈને ફરીએ છીએ. એટલે આપણે જેવા છીએ એવા જ રહેશું. પરંતુ માણસ સત્સંગમાં એટલે જાય છે કે એને એના જીવનનું લક્ષ્ય ખબર પડે અને એના માટે એ કંઈક દાખલો કરે.
જો ઘડી જાય સત્સંગ में જીવન કા ફલ સોય, એમ કહેવાની પાછળ અર્થ એ છે જે સત્સંગની અંદર મારો તમારો સમય જાય છે, અત્યારે આપણે જે રીતે ચર્ચા કરીએ છીએ એ પ્રમાણે આપણા જે શ્વાસ સત્સંગમાં જાય છે એટલા જ શ્વાસ સફળ છે. આવો પરમાત્માની કૃપાથી દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે, કિંચિત દર્શન કરીએ. ભગવાન નરસિંહ નારાયણે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. હિરણ્યકશિપુના ઉદ્ધાર પછી ત્રિપુર દહનની વાત લખી અને એ પછી શ્રી નારદજીને યુધિષ્ઠિરે 4 વર્ણના ધર્મ પૂછ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણ સમાજનો સેવક છે. બ્રાહ્મણ સમાજનો શિક્ષક છે. ક્ષત્રિય સમાજનો રક્ષક છે. વૈશ્ય સમાજનો પોષક છે. શૂદ્ર સમાજનો સેવક છે. ભગવાન શ્રી હરિ ભગવદ્ ગીતામાં કહે છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. આ 4 વર્ણની કલ્પના જે છે, આ 4 વર્ણની જે વ્યવસ્થા છે એ મેં બનાવેલી છે. ભગવાનનું બનાવેલું હોય એમાં ભૂલ ન હોય. અમુક લોકોને આ વર્ણ વ્યવસ્થા પસંદ જ નથી, પણ એ લોકો ભૂલ કરે છે કે આ વર્ણ વ્યવસ્થા દુનિયામાં ગમે ત્યાં જાઓ આ બધે જોવા મળશે. બસ એક જ સમજવાનું છે, આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ કર્મથી છે, ખાલી જન્મથી નથી. ખાલી જન્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આપણે ત્યાં માનવામાં આવ્યું નથી. રાવણ બ્રાહ્મણ હતો. સદગુણથી સજ્જન બને એમાં ભણ્યા તણો નહીં ભેદ. સદગુણથી સજ્જન બને એમાં ભણ્યા તણો નહીં ભેદ. બ્રાહ્મણ છતાં રાક્ષસ કહેવાનો, વાંચતો 4 વેદ. પુલસ્ત્ય ઋષિનો દીકરો છે, પરંતુ આપણે ત્યાં એને બ્રાહ્મણ તરીકે આપણે પૂજતા નથી. ગુણ અને કર્મ અનુસાર આપણે ત્યાં વર્ણની વાત આવી છે. બ્રાહ્મણનો મતલબ જે ભણવા ભણાવવાના ફિલ્ડમાં છે એવા લોકો. ક્ષત્રિયનો મતલબ જે સેનામાં છે એ લોકો. વૈશ્યનો મતલબ જે ધંધામાં લાગ્યા છે એ લોકો. અને શૂદ્રનો મતલબ જે સર્વિસના સેક્ટરમાં છે, સાફ સફાઈના કામમાં લાગ્યા છે એ લોકો. ભણવા ભણાવવાની જવાબદારી જેટલા લોકોની છે, સમાજને શિક્ષા દીક્ષા આપનારા જેટલા લોકો છે એ બધા બ્રાહ્મણો છે. એ કર્મ એ બ્રાહ્મણનું કરે છે. પછી નિશાળે ભણાવવાનો જાય ને ખાલી સહી કરીને હાલતા થઈ જાય તો ઈ તો અંદરના સંસ્કાર છે, ઈ નો જાય. ખાલી ટીચર બની જવાથી પતતું નથી, ટીચ કરે, ભણાવે ત્યારે હાચા. અત્યારે હું આમ બધું ભેગું થઈ ગયું છે. પણ વેપારીને મંદિરમાં પૂજારી બનાવીને બેહાડી દેશો તો બેહી તો જશે, પણ એ મંદિરને દુકાન કરી નાખશે. આગળથી દર્શન કરવાના એટલા, મફતમાં જોતું હોય તો ખાલી ચૈણામૃત 5 રૂપિયા મૂકો તો 1 લાડુડી, 10 રૂપિયા મૂકો તો 2 લાડુડી. વેપારી મંદિરમાં ઘૂસે એટલે એ મંદિરને દુકાન કરી નાખે. એવી રીતે પૂજારીને દુકાનમાં બેહાડો તો એ દુકાનને મંદિર કરી નાખે ને, એ બેય ખોટું કહેવાય. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. એમ કરીએ તો ડુંડા વધે. ત્યાં તો ડબ્બો વગાડવો પડે, ત્યાં ફટાકડા ફોડવા પડે, ત્યાં ગોફણું રાખવી પડે. એકાદ બે ચકલું બકલું મરે ખરું. સમાજને જે શિક્ષિત કરે છે એ બધા જ બ્રાહ્મણો છે. વૃત્તિથી શિક્ષક, ખાલી પ્રવૃત્તિથી શિક્ષક નહીં. જે ખરેખર ભણાવે છે એ બધા જ બ્રાહ્મણો છે.
એવી રીતે નેવીમાં, આર્મીમાં, એરફોર્સમાં જેટલા જાય છે એ બધા ક્ષત્રિય કહેવાય, ભલે ને અટક્ષરમાં હોય. કામથી એ ક્ષત્રિય છે. એમ દુકાન ખોલીને જેટલા બેઠા છે બધા વૈશ્ય કહેવાય. વૈશ્ય અને જે ગોપાલન કરે છે, જે ખેતી કરે છે અને જે વેપાર ધંધો કરે છે, આ બધા વૈશ્ય કહેવાય. અને જે સાફ સફાઈના કામમાં લાગેલા છે બધા શૂદ્ર કહેવાય. અચ્છા, ખાસ સમજી લો કે આમાંથી એકેયને હલકો ન કહેવાય. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે હલકો કોણ? કીધું જે બીજાને હલકો સમજે એ હલકો. કારણ કે હલકા વિચાર હલકાના જ હોય અને કોકને હલકો સમજવો એ ખુદની હલકાઈનું પરિણામ છે, એની નિશાની છે. આપણે આની પહેલા પણ ચર્ચા કરી ગયા, કોક 2 ચોપડી વધારે ભણેલું હોય, કોક 2 ચોપડી ઓછી ભણેલું હોય. ચોપડા ભણવાથી કંઈ થઈ જતું નથી. તમારું ચરિત્ર કેવું છે, તમારા વિચારો કેવા છે અને સૌથી ઉપર તમારું વર્તન કેવું છે. આનો અર્થ બિલકુલ એવો નહીં કરતા કે જેટલા અભણ છે એ બધા ચરિત્રવાન છે, જેટલા ભણેલા છે એ બધા ભૂંડા છે. જરાય નહીં. એક લાકડીએ તમે કોઈ દી બકરું, હાંઢિયું, ભેંસ ને ગાય એમ બધા ન હાંકી શકો. એ જુદી જુદી રીતે જ હાલે, એને હવની રીતે જ હલાવવા પડે. એટલે આપણે એક જ લાકડીએ બધાય ભણેલાને કાઢ નાખવા તો ભૂલ થાય. એક જ લાકડીએ બધાય અભણને હરખા સમજી લેવા, હારા સમજી લેવા તોય ભૂલ થાય. મેં જોયું છે લોકોને ન ભણ્યા હોય એનું અભિમાન હોય, હું તો કઈ ભણેલ નથી. તે કઈ સારી વાત છે? તમારા વિચારો કેવા છે અને એનાથી આગળ તમારું વર્તન કેવું છે. આપણું વર્તન જેવું છે એટલા પ્રમાણમાં આપણે ભણેલા, એટલા પ્રમાણમાં આપણે ડાયા, એટલા પ્રમાણમાં આપણે ઠરેલા, એટલા જ પ્રમાણમાં આપણે અનુભવી. વર્તન જો એવું ના હોય તો પછી આપણે ભણેલા છે કે અભણ છે શું ફેર પડે? શબરી અભણ હતી પણ રામને ઓળખી ગઈ અને રાવણ ભણેલો હતો, ઓળખો. પણ આનો અર્થ એવો કરશું કે જેટલા અભણ છે એટલા જ ભગવાનને ઓળખે છે? તો વશિષ્ઠ ભગવાન છે એ ભણેલા છે કે અભણ છે? જે દશરથના ગુરુ વશિષ્ઠજી મહારાજ છે એને તમે અભણ સમજો છો? વશિષ્ઠ વેદદર્શી ઋષિ છે. વેદના મંત્રોને જેમણે પ્રત્યક્ષ દર્શન કર્યા છે એવા ઋષિ છે. સ્વયં રામ જેના ચરણમાં માથું નમાવે, આ કોઈ અભણ નહોતા. પણ ફરીથી એ જ વાત, સદગુણથી સજ્જન બને, એમાં ભણ્યા તણો નહીં ભેદ. તમને નિશાળે જવાનો અવસર મળ્યો છે, બહુ સારી વાત છે. પણ જેમ સપ્તાહમાં જેટલા આવે એ બધાય કંઈ સાંભળતા નથી, અડધા તો આમ જોયા જ રાખતા હોય. એમ નિશાળે જાય છે એ ક્યાં બધાય ભણે છે? ચોપડા લઈને ઘરેથી નીકળે છે એ સાચું, પણ ભણે છે તો પછી સદગુણથી સજ્જન બને. હવે આ ભણાવે છે બધા બ્રાહ્મણો, સેનામાં જેટલા ગયા છે એ બધા ક્ષત્રિયો, ધંધો ખોલીને જેટલા બેઠા છે બધા વૈશ્ય, અને આ સેવાના કામમાં લાગેલા છે બધા શૂદ્ર. હલકો એકેય નહીં. અરે ભાઈ, એક જણાને વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરવાની જવાબદારી સોંપેલી છે, કોઈને સંગીતની જવાબદારી સોંપેલી છે, કોઈને માઇકની જવાબદારી સોંપેલી છે, કોઈને કથાનું શ્રવણ કરવાની, કોઈને આ બધું સરખું કરવાની જવાબદારી સોંપેલી છે. આ બધાય ઠાકોરજીની સેવામાં જ છે. આમાંથી એકેય ઊંચો નથી ને એકેય નીચો નથી. જેને જેવી જવાબદારી સોંપેલી છે એ ત્યાં બેસીને પોતે આ ભાગવત ભગવાનની સેવામાં જ છે. અરે ત્યાં રસોઈ બનાવતા બનાવતા પણ જો ભગવાનની કથા સાંભળે છે ને ચિત્ત એની અંદર લાગેલું હોય તો એ પણ વૈષ્ણવોની સેવા કરશે. કારણ કે ભગવાનની કથા સાંભળીને જે ગયો છે તે વૈષ્ણવ છે, એને એ પ્રસાદ લેવડાવે છે, તો એ પણ એ ત્યાં બેઠા બેઠા પણ ભાગવત ભગવાનની સેવામાં જ છે.
આપણા વિચારો ઊંચા હોય, આપણી વૃત્તિ ઊંચી હોય, આપણી ભાવના એવી ઊંચી હોય તો આ બધું આ રીતે જ છે. એટલા માટે થઈને હું કયા કરું કે ભાઈ ભાગવત સપ્તાહ છે પોતાને ત્યાં ઘણા લોકો ફરાળ કરે ને ખાલી દૂધ પીવે ને હા તેને બધું લખેલું છે ભાગવતમાં છે ખરું. ઘણા લોકો નિયમો લેતા પણ હોય છે, એમાં કંઈ ખોટું નથી. પણ મને એમ લાગે કે એ એક ટંક જમવું ને એક ટંક ના જમવું ને એ બધું થાય તો બહુ સારું, પણ નહીતર એવી રીતે વધારે સારું લાગશે કે મારે ત્યાં ભાગવતની સપ્તાહ બેઠી છે, હવે હું 8 દી ખોટું નહીં બોલું. મારે ત્યાં ભાગવત સપ્તાહ છે, હું 8 દિવસ કોઈનું અપમાન નહીં કરું. મારે ત્યાં ભગવાન પધાર્યા છે, મેં મારા મસ્તક ઉપર ભગવાનને પધરાવીને મારે ત્યાં બિરાજમાન કર્યા છે. હવે મારાથી કોઈને ધક્કો ન મરાય. હવે અમે મોટા થયા, હવે અમે નંદ ને યશોદાની જેમ વર્તન કરશું. અમારે ત્યાં જે આવશે એને અમે આવો કહેશું, અમે એને પ્રેમથી બોલાવશું. હવે ભગવાન સ્વયં અમારે ત્યાં આવ્યા, હવે અમે કોઈની હારે ન બોલીએ એવું કોઈ હોવું ન જોઈએ. ઈ ન બોલતું હોય તો અમે સામેથી જઈને બોલાવીએ. જે પેલા જાય ઈ મોટો કહેવાય. છોકરું રિહાણું હોય તો બાપા ત્યાં જઈને મનાવે ને એને, એમ જે રિહા ઈ છોકરા અને જે સામેથી બોલાવા જાય ઈ મોટા. મારે ત્યાં ભાગવત ભગવાન પધાર્યા છે, હું અત્યારે સૌને આવકારો આપીશ. મને લાગે ઓલા ખાવા પીવાના નિયમ કરતા આ અઘરા નિયમ છે અને એ પાડીએ તો એનાથી આપણું જ જીવન સારું થાય. તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રમાં કોઈને હલકો આપણે ત્યાં ગણ્યો નથી. આ આમ નથી બ્રાહ્મણ સૌથી ઊંચા, ક્ષત્રિય એનાથી નીચા, વૈશ્ય એનાથી નીચા અને શૂદ્ર એનાથી નીચા, એમ નથી. આમ છે પોતાનું કામ બરાબર ન કરે તો બ્રાહ્મણ પણ એ પોતાના સ્થાનથી નીચે પડે છે. જાતિ રે પાતી નહીં હરિના દેશમાં. ગંગા સતીએ કહ્યું કે હે પાનબાઈ, એની પોતાની પુત્રવધુ હતી, દીકરાની વહુ. જાતિ રે પાતી નહીં હરિના દેશમાં. ભગવાન કોઈની જાત, જો ભગવાન જાત જોઈને મળતો હોય ને એ ઊંચા વરણ વાળાને જ મળતો હોય તો શબરીનો કોઈ દી વારો ન આવે. આવે? શબરી તો ભીલની દીકરી હતી, એનો વારો કોઈ દી ન આવે. અરે બીજું બધું મૂકી દો, ભગવાન તો એટલો પ્રેમી છે આપણા કરતાય વધારે. જો આપણને એવું લાગતું હોય કે ના ના આપણે એવું કઈ નાત જાતનું નથી, તો તમે વિચાર કરો કે તમે તમારા મનમાં એક ભીલ સ્ત્રીને લઈ આવો. શબરી ભીલ હતી ને, પછી એની કલ્પના એવી કરો કે એ વૃદ્ધ છે. શબરી પણ વૃદ્ધ હતી. પછી એવી કલ્પના કરો કે વૃદ્ધ છે એટલે મોઢામાં એકેય દાંત નથી. પછી એવી કલ્પના કરો કે તમે એને ઘરે મહેમાન થયા અને ઈ સાચું કેજો, આમ ઈ ચાખીને ઈ અડધું ખાઈને પછી બોર તમને દે, રામને મૂકો, તમે ખાશો? આ વાત જ સાંભળીએ છીએ આપણે જ્યારે આપણા ઉપર લઈએ તો આપણને મગજમાં બેહે કે જોઈ લે બાકી મારા વાલાએ હું કર્યું તું. આ રામ છે. જાતિ રે પાતી નહીં હરિના દેશમાં. દુર્યોધનના મેવાને છોડી દીધા પરમાત્માએ, દુર્યોધનના 56 ભોગને છોડી દીધા અને વિદુરને ત્યાં જઈને આ બંટીનો રોટલો ને ભાજી ખાધી એવું આપણે સાંભળીએ છીએ. દુર્યોધન કેવો હતો જાતનો ભાઈ? ખબર હોય તો બોલો. ક્ષત્રિય હતો, વર્ણ એનો ક્ષત્રિય છે. અને હવે વિદુરનું કયો? વિદુરની માં શુદ્ર છે. અંબિકા અંબાલિકા બંને જણી ભગવાન વેદવ્યાસ પાસે ગઈ છે વંશ વૃદ્ધિ માટે. એક જણી આંખો બંધ કરી ગઈ, એને ત્યાં આંધળો દીકરો આવ્યો ધૃતરાષ્ટ્ર. પેલી પીળી પડી ગયેલી એને ત્યાં પાંડુ રોગથી જન્મેલો પાંડુ નામનો દીકરો આવ્યો. અને એ બંને જણી ડરી ગયેલી. તે ત્રીજી વખત ભગવાન વેદવ્યાસ પાસે જ્યારે મોકલવાની વાત આવી ત્યારે માતા સત્યવતીએ આ બંને જણીને કહ્યું છે, પરંતુ એ બેમાંથી એકેય ના ગઈ અને એણે પેલી દાસીને મોકલી દીધી ને દાસીના પેટે સાક્ષાત યમરાજનો અવતાર. આ વિદુર કોઈ સામાન્ય નથી, સાક્ષાત યમરાજ હતા, ધર્મરાજાનો અવતાર છે. વિદુર શુદ્ર છે. ક્ષત્રિયને ત્યાં 56 ભોગ મળતા હતા, મહેલમાં બેસાડવાના હતા, સોનાના વાસણમાં જમાડવાના હતા.
પણ તોય તે એ ઊંચો વરણ, ઊંચા મહેલ અને સોનાના વાસણને ભગવાને 56 ભોગને લાત મારી દીધી અને પરમાત્મા પધાર્યા એક સામાન્ય અકિંચન ભગતની ઝૂંપડીએ અને સામાન્ય પાત્રની અંદર એ બંટીનો રોટલો ને તાંજરિયાની ભાજી પણ રુચિ રુચિ ભોગ લગાઈ, હાલો ને વિદુર ઘેર જાય. આ બતાવે છે કે જો ભગવાન ખાલી ઊંચા વરણ વાળાને જ મળતા હોત તો આ લોકોનો વારો જ ન આવત કોઈ દી. પૈસા વાળાને જ મળતા હોત તો સુદામાનો કોઈ દી વારો આવત. ઊંચા વરણ વાળાને જ મળતા હોત તો શબરીનો કોઈ દિવસ વારો ના આવત. ખાલી માણસને જ મળતા હોત તો હનુમાનજીનો, જાંબુવાનનો એનો વારો ન આવત. કારણ કે આ માણસ નથી ને, એક વાનરના રૂપમાં છે, એક રીંછના રૂપમાં છે. અરે ગજેન્દ્ર હાથીની હમણાં વાર્તા આવશે, એનો તો કોઈ દી વારો જ ના આવત. પણ પરમાત્મા જીવ માત્રને પ્રેમ કરે છે. રામચરિતમાનસમાં પરમાત્મા પોતાના મુખે બોલ્યા છે, સબ મમ પ્રિય સબ મમ ઉપજાય. બધા મને પ્રિય છે કારણ કે બધા જ મારા પેદા કરેલા છે, બધાને જન્મ મેં આપ્યો છે. અને ગમે તેવું હોય, પોતાનું સંતાન માતાને પિતાને વહાલું જ હોય. એમ આપણે પરમાત્માના સંતાન છીએ, પરમાત્માને જેવા છીએ વહાલા જ છીએ. જો ભગવાન આપણી ઉપર ખીજાય, જો ભગવાન આપણને ન પસંદ કરતો હોય તો આપણે જીવતા જ ન હોઈએ. એને દોરી ખેંચી લેતા શું વાર લાગે? કે હવે એવું તો છે નહીં કે ગઈઢા થાય પછી જ જાય, ગમે ત્યાં વારો આવી જાય છે. ભગવાનને જીવ માત્ર પસંદ છે, પ્રિય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના ધર્મ બતાવ્યા, માનવ ધર્મનું નિરૂપણ કર્યું, સ્ત્રી ધર્મનું નિરૂપણ કર્યું છે નારદજીએ. હવે આવી અષ્ટમ સ્કંધની એ મન્વંતર લીલા અને એની અંદર મનુ મહારાજની ચર્ચા. સર્વપ્રથમ સ્વાયંભૂ મનુ હતા, બીજા સ્વારોચિષ નામના મનુ થયા, ત્રીજા ઉત્તમ નામના મનુ, ચોથા ઉત્તમના ભાઈ તામસ નામના મનુ થયા. આ જ્યારે તામસ મનુ હતા એ સમયે ભગવાનનો શ્રી હરિ અવતાર થયો. ભગવાનનો આ હરિ અવતાર એવો છે કે 2 વાર થયો. એકવાર તો ધ્રુવજી જમનાજીના કિનારે મધુવનમાં તપ કરતા હતા અને ત્યાં પરમાત્મા પધાર્યા છે, એનું નામ પણ હરિ. અને આ એક ગજેન્દ્ર હાથીને બચાવવા માટે થઈને આવ્યા, એનું નામ પણ હરિ. પરમાત્મા હરિ અવતાર લઈને આવ્યા અને એમણે ગજેન્દ્રનો મોક્ષ કર્યો. પરીક્ષિત મહારાજે કથા પૂછી ત્યારે કહ્યું કે ત્રિકૂટ નામનો એક પહાડ, એને તળેટીમાં મોટું જંગલ હતું, એક સરોવર હતું. મોટો હાથી, અનેક હાથણીઓ, અનેક બચ્ચાઓને એ ત્યાં જંગલમાં રહે. એક સમયે બહુ તડકો હતો, ભમરા હેરાન કરતા હતા અને એ હાથી વિચાર કર્યો કે બહુ તડકો છે, એના કારણે પીડા થાય છે અને આ ભમરા હેરાન કરે છે, એના કરતાં સરોવરમાં અંદર જઈને પડવું એટલે ગરમીથી એ છુટકારો અને આ ભમરાથી આગા જાય જરાક, એનાથી એ છુટકારો. ગજેન્દ્ર હાથી એ સરોવરની અંદર જવા માટે ચાલતો થયો છે. અનેક મોટા મોટા વૃક્ષોને ઉખાડતો, તોડતો, ફોડતો જાય છે. એની પાછળ એની અનેક હાથણીઓ ને એની પાછળ એના અનેક બચ્ચાઓ પણ જાય છે. સરોવરમાં પડ્યો, પોતાની સૂંઢમાં પાણી ભરે ને હાથણીઓ ઉપર ઉડાડે, બધી હાથણીઓ એક સાથે પાણી ભરે અને હાથી ઉપર ઉડાડે ને આવી રીતે રમતો હતો. શુકદેવજી મહારાજે કીધું, રાજા, જેવી રીતના એક ગ્રહસ્થી માણસ પોતાના પરિવાર સાથે આનંદ કરતો હોય એવી રીતના આ ગજેન્દ્ર એ રમતો હતો. સ્વપુષ્કરેણો ધૃત શીકરાંબુભિઃ નિપાયયન સંસ્નપયન યથા ગૃહી ઘૃણીકરેણુઃ કલભાશ્ચ દુર્મદો નાચષ્ટકૃચ્છ્રમ કૃપણો જમાયયા. એ ગ્રહસ્થ માણસની જેમ આનંદ કરતા ગજેન્દ્રને ખબર નથી કે મારી બાજુમાં જ મોટું સંકટ છે. શું થયું? કહ્યું, એ હાથી એ સરોવરની અંદર રહીને પેલી હાથણીઓની સાથે ક્રીડા કરતો હતો ને એની અંદર ગ્રાહો બલિયાંશ ચરણે ઋષાગ્રહી